મારે એવા તમામ ગુજરાતના પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને કહેવું છે કે તમે બધા પણ કાયદાથી ઉપર નથી. તમે બધા પણ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસામાંથી પગાર મેળવો છો અને કોઈ પણ હીરોગીરી કરવા માટે કે ગૃહમંત્રીના નિવેદનો છે એમાં આવી અને કાયદો હાથમાં લેશો તો બચાવવા માટે કોઈ ગૃહમંત્રી કે સરકાર આવતી નથી. અને રાજકોટમાં જે ફરિયાદો મળી છે કે હકીકતો પુરાવા મળ્યા છે એના આધારે અમે રાજ્ય સરકાર પાસે, મુખ્યમંત્રી પાસે, ગૃહમંત્રી પાસે અને ડીજીપી પાસે માંગણી કરીએ છીએ કે રાજકોટની જે રજૂઆતો છે, ફરિયાદો છે એની નિષ્પક્ષ તપાસ થાય અને તપાસમાં જો તથ્યો અને પુરાવા સબળ છે તો એના આધારે જવાબદાર ડીસીપી જે ભાંગરવા છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ગુજરાતમાં કોઈ પણ પોલીસ અધિકારી કાયદો હાથમાં ના લે એ માટેની કડક સૂચનાઓ મુખ્યમંત્રી લેવલેથી પણ અપાય. અન્યથા કાયદો કોઈને પણ છોડશે નહીં અને એવા કોઈ પણ અધિકારીઓ છે કે કાયદો હાથમાં લઈ અને ગુજરાતના કોઈ સામાન્ય નાગરિકોને ડરાવવા, દબાવવા કે રંજાડવાનું કામ કરશે તો એને સામે કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ પાર્ટી હંમેશા એ સામાન્ય લોકોનો અવાજ ઉઠાવશે.